वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा मनोजं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। भवानि शंकर वंदे श्रद्धा विश्वासरूपेण याज्ञान पशन्ति सिद्धास्मान्तस्थलेश्वरम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं કળશમાં કળા બિરાજે નેજામાં જરે
सदगुरु तुम जानत हो, सदगुरु तुम जानत हो, तुम लग मेरी दौड़। जैसा पंछी जहाज का सूजन को गुरु महाराज प्रसन्न, रामदेव जी महाराज प्रसन्न, जगदम्बे माता प्रसन्न, अन्नपूर्णा माता प्रसन्न, चैतन्य समाधि वालों प्रसन्न। नमः पार्वती पते हर महादेव। સદગુરુના ચરણોમાં શીશ નમાવીને અલગ ધણીના આશીષ લઈને મુધામની આ પવિત્ર ભૂમિમાં રામદેવજી મહારાજની કથા અને એની પારાયણ, એની લીલાનું વર્ણન અને એનો આજે આ છઠ્ઠો દિવસ, છઠ્ઠા દિવસની કથા આગળ ચલાવતા પહેલા સર્વ સંતોના ચરણોમાં મારા વંદન, વડીલોને નમસ્કાર, માતાઓને મારા પ્રણામ। આપ સૌને સાથે લઈને કથા શરૂ કરતા પહેલા 2 મિનિટ આપણે કીર્તન કરી લઈએ। हे माता शारदान शीश नमाविए रे, माँ शारदान शीश नमाविए रे, माँ शारदान शीश Share
બુક પડી છે મોટી બુક છે એક બે જેવું રહેતો તમને ખબર બે બુક છે ને જોતા કાલની કથામાં આપણે અજમલજી મહારાજ વચન લઈને પોકરણમાં આવે છે અને પોકરણમાં આજે આનંદ આનંદ થઈ રહ્યો છે. આખા પોકરણને શણગાર્યું છે. જ્યારથી આ વાત બધાને કાને આવી છે કે અજમલજી મહારાજને વચન મળ્યા છે, તેથી આજુબાજુનો આખો પંથક આનંદમાં આવી ગયો છે. કેમ કે અજમલજી મહારાજે
અજમલજી મહારાજે એવી સેવા કરેલી હતી બધાની. અને એ સમયમાં રાજા અને પ્રજા બંને એકબીજાનો દુઃખ સમજતા. પ્રજાના દુઃખે દુઃખી થતા એ રાજા હતા, અને પ્રજા પણ જ્યારે રાજનું કામ પડે ત્યારે એક પગે ઊભી રહેતી. તેથી પ્રજાના સુખમાં સુખ માનતા અને પ્રજાના દુઃખમાં દુઃખ માનતા. ઘણા સમયની અંદર રહેલી ઈચ્છા ભાઈ ઉપરના ખાનામાં જવાની છે, ઉપલા ખાનામાં છે કે ઉપરથી હેઠેના ખાનામાં, એટલે લાવો જે હાથમાં આવી હોય ન્યા બાજુ છે. ઘરે કથા હોય અને બહાર કથા હોય, એમાં ઘણો ફેર છે. બહાર કથા હોય ને ત્યારે અમારે કોઈની કાંઈ પડી ન હોય, અમે અમારે ઉતારા હોય, અમારે આખો પાઠ કરવો હોય ને કરી લઈએ, 1 કલાકની પાઠ કરી લઈએ. અહીંયા તો મારે બીજાના પાઠ કરવા પડે, પેલા ઘણા મારે નવરાવવા પડે, બાવડે પકડી પડે, એ નાહી લો મારા બાપ, નાહી લ્યો હવે, નકર હું નવાઈ જાય. એમાં કેટલી જગ્યાએ ધ્યાન આપવું, કેટલી જગ્યાએ ધ્યાન આપવું. આ તો ભગવાન બચાવે કે અહીંયા કંઈક બોલાય છે, નકર બોલાય બાવડી સેવા કરી બધો હવારમાં રોટડી લઈ તો એટલું કામ બાકી રહી જાય, કેટલે મગજ દોડાવું. ઠીક છે, ભગવાન હવનું કામ કરે, નથી તો આ મગજ ક્યાંય ને ક્યાંય જાય, કોને ખબર. પણ એમ આમાં ગૂંચવે રાખીએ. આખા પંથકમાં આનંદ થઈ રહ્યો છે. અજમલજી મહારાજને વચન આપ્યા છે, આવી અને 2 પુષ્પો એના મંદિરમાં મૂક્યા છે અને એની પૂજા કરે છે. એ 2 પુષ્પો એટલે ગુરુના વચન છે. એ વચનને સેવે છે, વચનને સેવે છે. હજી ઈંડું જ છે, વચન છે એટલે ઈંડું છે. એને સેવો ને તો અંદરથી બધું નીકળે. વચનને સેવવું પડે, એટલે વચન તમને તમારી અંદર જ વચન છે, પણ એ ઈંડા રૂપે છે, હજી સેવાળો નથી. જો એને સેવો તો એમાંથી બધું નીકળે, તો બધું નીકળે. પણ એને સેવવા વાળા કોઈ હોવા જોઈએ. સદગુરુ છે ન સુધર્યો ન મળે વિમળ વાણી, કાંઈ એનું અંગાવશું કાં સરિતા સુકાણી. માછલી એના ઈંડાને પાણીની બહાર મૂકે, પણ વારા ઘડીએ જોયા કરે ને એમાં સેવાઈ જાય. એમ સતત જો આપણે એ વચનમાં રહેતા હોય તો એ વચન સેવાય. સેવા થકી એ સેવાય છે. નકર ઘણા કે હું હેવાઈ જશો, હું હેવાઈ જશો, એ હેવાઈ જાય, એ સેવાય નહીં, એ હેવાઈ જાય. તમારે કાના દાદા ઘણી વાર કહી ને, ઓલો કોણ કાચબો ને સોમ શિવો ને કાચબો પાર ઘરે પોળા. હબ હકેલા ઈ સેવાય, ઈ હેવાય, હેવાઈ જાય, હેવાવા મળે.
મહેમાનને બસમાંથી ઉતરતા ભાવે ને એટલે પોતે બસમાં ચડી જાય. અમે તમારે ઘરે એટલે પણ હું ગામ જાઉં છું જોવે નહીં, આમ હા. આપી મૂકે. એ કહેવાય ભાઈ. એમ વચનને સેવવું આપણે છે, વચનને સેવવું પડે છે. મીઠા બોલો ને મનોહરો, વાલ સત્પુરને સતાવો, ચોરી કે પેટનો સમ ન કરી, ઈ હોય પોરો થાય. એમ છે. ઈ કોઈને સારું થયું. આપણે આપણા બાળકો છે, આપણા બાળકોને આપણે ન સેવીએ, આપણે એને સારા રસ્તે ન ચડાવીએ, એની ઉપર ધ્યાન ન આપીએ તો એ ક્યાં રસ્તે જવાના? ક્યાં રસ્તે જવાના? એમ મધુવનજી મહારાજે બંને શબ્દને સેવે છે. બે પતિ પત્ની આંગણે આવેલા સાધુ સંતોને હરેકને કોઈને બહાર જવા નથી દેતા. એ રસ્તેથી પસાર થાય એટલે ત્યાં રોકી દે. સાધુ સંતોને જતીઓને સતીઓને ખબર પડી કે અજમલજી મહારાજને ત્યાં આવા દિવસો આવવાના છે એટલે માણસો આવવા લાગ્યા છે. અને બધાને રોકે છે, બધાની સેવા કરે છે, બધાની સેવા કરે છે. જેને જે પ્રમાણે જોતું એ પ્રમાણે આપે છે. પોતે એ સેવામાં એટલા ગરકાવ થઈ ગયા છે કે ઊંઘ, અન્ન, જળ, પાણી બધું આમ વિસરી ગયા છે. એને તો એક જ ઈચ્છા છે, ક્યારે મારો વાલો પધારે, ક્યારે મારો ભગવાન પધારે, ક્યારે મારો પ્રભુ પધારે. એક જ ઈચ્છા છે એના ઉરમાં, એક જ ઈચ્છા છે. એક કથા એવી છે કે અજમલજી મહારાજ દ્વારકામાં જાય છે. દરિયામાં ડૂબકો મારે છે. એ કૂદકો માર્યા પછી દરિયાના પેટાળમાં જાય છે. એમાં ભગવાનને એમ થયો હવે આને તો આંખ બંધ કરીને ડૂબકો તો મારી દીધો છે, એને ખબર નથી હું ક્યાં જઈ છે. તેથી આપણે લોકવાયકાઓ એમ કહે છે, આપણા સાહિત્યકારો એમ કહે છે, આખ્યાનકારો એમ કહે છે કે ભગવાને એ સમુદ્રના પેટાળમાં એક નગરી વસાવી, અને એનું નામ બેટ દ્વારકા પાડ્યું. અજમલજી મહારાજ એમાં ગયા, એને એક નગરી જોઈ. એટલે ચારે બાજુ જોયું કે આ નગર કોનું નગર છે આ? એમાં પૂછ્યું એને કે આ નગરી કોની? કે આ નગરી બલરામની. તો કે રાજ કોણ કરે છે? તો કે કૃષ્ણ ભગવાનનું રાજ છે અહીંયા. તો મારે એને મળવું છે. પછી રસ્તો પૂછતા આપણે આખા કીર્તનમાં કે ભજનમાં કે ગીતમાં કે આખ્યાનમાં એવું આવે. એને પાદરની પાણીયારીઓ મળી, ગામના માણસો મળ્યા, ગોવાળો મળ્યા, અને છેલ્લે દ્વારપાળોને પૂછ્યું. એને બધાને પૂછતા જાય છે. જેટલાને પૂછીએ છે ને બધા આપણા ગુરુ છે. એ પાણીયારી મળે ને તો આપણા ગુરુ, ગોવાળ મળ્યો ને તો આપણા ગુરુ, ગામના માણસો મળ્યા હોય ને તેને જેને પૂછ્યું એ આપણા ગુરુ, જેને આપણને રસ્તો બતાવ્યો એ આપણા ગુરુ. પ્રભુ સુધી આપણને જેને પહોંચાડ્યા એ આપણા ગુરુ. બસ એનો ઉપકાર માની લેવાય કે હા પ્રભુને પહોંચાડવામાં આનો હાથ છે, મને સહાયતા કરી છે, એ આપણા ગુરુ. આપણો જન્મ થયો અને શિવાની હતી, એને જો ઓલી ઓર ન કાપી હોત અને ઓર કાપતી વખતે કપાઈ ગયો હોત ને મરી ગયો હોત તો. એટલે જીવતદાન એને આપ્યું છે શિવાની. એ શિવાની આપણો ગુરુ છે. એટલે જેને આપણને સારો રસ્તો બતાવ્યો એને ગુરુ માની લેવા, પણ એ બધાને માથે ગુરુ એક, સતગુરુ એક જ છે. બાકી બોધ બધા પાસેથી લઈ લેવાય. અજમલજી મહારાજ ત્યાં પહોંચે છે. ભગવાનના એને દર્શન થાય છે. એની ઈચ્છાઓ પૂછે છે અને કહે છે પ્રભુ આપ તો જાણો છો મારી શું ઈચ્છા છે? તો કે નહીં, મારે તમારા મુખે સાંભળવું છે.
કે મારે એક પુત્ર જોઈએ છે. એટલે ભગવાને કહ્યું કે એક પુત્ર તમને આપું છું, જાઓ. પછી એને વિચાર આવ્યો કે એક દીકરાવાળા ન કહેવાય, અને અત્યારે તો લાખ રૂપિયાવાળા ન કહેવાય. પેલા 100 હતા, અત્યારે લાખ રૂપિયાની મારા કાંઈ ન ગણાય અત્યારે. એ તો મને હમણાં ખબર પડી કે રૂપિયાની કેટલી જરૂર છે એમ. માણસની પાસે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા તો હોવા જ જોઈએ, તો જ માણસ ગણાય, નકર ગણાય નહીં. ઓલું ધ્યાન રાખજો ભાઈ. આમ હાવ આપણું કેમેરામાં નહીં હોય ને, કેમેરામાં એનું ચારે કોઈ આમ ધ્યાન હોવું જોઈએ. હા, એનું મન એની આંખો આમ વિડીયોની જેમ ફરવી જોઈએ, ક્યાં શું થઈ રહ્યું, ક્યાં શું થઈ રહ્યું છે. એ શૂટિંગ ઉતારીએ કે ક્યાં શું હરકત થઈ રહી, કેમેરામાં ઝડપી લઈ. ક્યાં બાળક રમી રહ્યું છે, ક્યાં છોડ છે, ક્યાં ધજા. આમ પધારો પધારો પધારો, આવો ભદ્રેશભાઈ, આવો બેન, આવો. શૈલેષભાઈ કેમ ગયા? સુરતથી અમારા ભદ્રેશભાઈ પધાર્યા છે. ભાઈ અમારા બેન પણ આવ્યા છે. અને સૌનું આપણે સ્વાગત કરીએ. કે અમારે રાહ તો 2-3 દિવસથી હતી, પણ હવે એટલો સમય કાઢ્યો તો ત્યાં સુધી તમે પહોંચ્યા છો. ઓકે, જય ગુરુ. હવે વૈષ્ણવભાઈ બાજુ આવો. આપણે ત્યાં મહેમાન પધાર્યા છે, આપણે એનું સ્વાગત કરવું પડે. તો ભદ્રેશભાઈનું સ્વાગત તમારા વિશ્રામભાઈ કરશે. ચાલુ કરીને સ્વાગત એમ થોડું થાય. આવો, બીજી એક સાલ બેસ. સદગુરુ મહારાજ પ્રસન્ન રહો, રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. સદગુરુ મહારાજ પ્રસન્ન રહો, રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. સદગુરુ મહારાજ પ્રસન્ન રહો, રામદેવજી મહારાજ પ્રસન્ન રહો, જગદંબે માતા પ્રસન્ન રહો, અન્નપૂર્ણા માતા પ્રસન્ન રહો.